પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો અત્યારે ઉનાળો આવી ગયો છે અને ઉનાળાની ગરમીથી બચવા માટે આપણે ઘણીવાર ઠંડા પીણા પીતા હોઈએ છીએ અને ઘણીવાર આપણે આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ। તો આ તો થઈ ગઈ સિટીની વાત કે સિટીમાં આ બધું આસાનીથી મળી રહેતું હોય એટલે લોકો ફ્રૂટ્સ ઠંડા કરીને ખાતા હોય અને આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો ઉપયોગ ખાસ કરીને કરતા હોય છે। તો ગામડામાં ઉનાળાની સિઝનમાં ખાસ કરીને લોકો દહીં અને છાશનો ઉપયોગ વધારે કરતા હોય। તો એ લોકો છાશ પીતા પણ હોય, દહીં ખાતા પણ હોય અને દહીં અને છાશમાંથી ખાસ કરી અને જમવાનું બનાવતા હોય છે। તો આજે હું તમારી સાથે એવી જ એક ગામડાની રેસીપી છે જે શેર કરું છું અને આ રેસીપી બનાવવું એકદમ સિમ્પલ જ છે। એની અંદર કોઈ પણ પ્રકારના વધારે મસાલાઓની જરૂર નથી પડતી। આપણે આજે છાશનો ઉપયોગ કરી અને આ વાનગી બનાવીશું। તો ફ્રેન્ડ્સ, તમને મારા રેસીપી વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું જરૂરથી રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ। તો આજના જમવામાં આપણને સૌથી પહેલાં તો એક ચટણી જોઈશે, કેમ કે આ જમવાનું છે એ આ ચટણી વગર અધૂરું છે। તો આપણે પહેલાં ચટણી બનાવી લઈએ। તો અહીંયા ચટણી બનાવવા માટે મેં મિક્સરનું જાર લીધું છે। એની અંદર 4 થી 5 લીલા મરચાં લેશું અને ખાસા બધા એવા આપણે ફ્રેશ લીલા ધાણા લેવાના। તો ધાણા એકદમ તાજા અને ધોઈ સાફ કરીને લેવાના। ત્યાર પછી આપણે થોડો આની અંદર ફુદીનો લેશું। તો ફુદીનો હોય તો જરૂરથી એડ કરજો, ચટણીનો સ્વાદ સારો આવશે। 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો અને આ રીતે એક નાની કે મોટી આ રીતની લસણની કળી લેવાની। જો તમે લસણ ખાતા હોય તો લેજો, નહીં ખાતા હોવ તો સ્કીપ કરી દેજો। અને ત્યાર પછી 1 થી 1.5 ચમચી મિક્સ ચવાણું લેશું। તો ચવાણું ના હોય તો તમે દાળિયા પણ લઈ શકો અને આની જગ્યાએ તલ હોય તો તલ પણ લઈ શકાય। અને ત્યાર પછી લેશું આપણે 1 દાંડલી મીઠા લીમડાના પાન અને સ્વાદ પ્રમાણે આની અંદર મીઠું એડ કરી દઈશું। ત્યાર પછી ચટણીનો કલર છે એકદમ લીલો રહે અને ચટણી છે ને એ વધારે પતલી ના થાય એના માટે આપણે 3 થી 4 આઈસ ક્યુબ નાખી દેવાના। 2 થી 3 ચમચી પાણી એડ કરીશું જેથી ચટણી પીસવામાં આસાની રહે। તો ઢાંકણ બંધ કરી અને હવે આપણે આ ચટણી પીસીને તૈયાર કરી લેશું। તો આ રીતે સરસ એકદમ સ્મૂથ તમારે ચટણી પીસીને તૈયાર કરી લેવાની છે। તો ચટણી બનાવી આપણે એને સાઈડ પર રાખી દઈશું। તો આ ચટણી તમે ખાસ બનાવજો ફ્રેન્ડ્સ, કેમ કે આજે જે આપણે જમવાનું બનાવવાના ને એની અંદર આ ચટણી ખાસ જોઈશે આપણને। તો તમે આ રીતે ચટણી નહીં બનાવો ને તો પણ ચાલે, તમે ખાયણી દસ્તામાં લીલા મરચાં, ધાણા અને આદુને કૂટી લેશો ને તો પણ તમારી ચટણી બની જશે। જરૂરી નથી કે તમે આને મિક્સરમાં જ બનાવો અને આટલી બધી વસ્તુ લઈને જ બનાવો, સિમ્પલ સાદી ચટણી પણ તમે બનાવી શકો છો। અને ફાઇનલી હવે આપણે બનાવીશું આજે જે જમવાનું બનાવવાનું એ। તો એના માટે આપણે એક કઢાઈ લેશું, એની અંદર 1 ચમચી ઘી એડ કરવાનું। ઘી ગરમ થાય એટલે આપણે આની અંદર છાશ એડ કરીશું। તો મારી પાસે એકદમ મોળી ફ્રેશ ઘરની બનાવેલી છાશ છે તો હું 2 ગ્લાસ આની અંદર છાશ એડ કરીશ। જો તમારી પાસે છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો અને દહીંને તમારે બરાબર મિક્સ કરી અને આ રીતે છાશ બનાવી લેવાની। અને છાશ છે ને ફ્રેન્ડ્સ એ વધારે ખાટી નથી એટલે મેં 2 ગ્લાસ ભરી અને છાશ લીધી છે અને એની સાથે 1 ગ્લાસ પાણી લીધું છે। જો છાશ ખાટી હોય તો તમે એ પ્રમાણે એડજસ્ટ કરીને લેજો। દહીં લો તો દહીંને પણ એ રીતે એડજસ્ટ કરીને જ રાખજો અને જેટલું ખાટું તમને આમાં પસંદ હોય ને એટલું તમે રાખી શકો। તો ચાલો હવે આટલી આપણે છાશને બરાબર ગરમ થવા દેવાનું છે। તો ખાલી 1 મિનિટમાં જ તમે જોશો તો છાશ આ રીતે થોડી ગરમ થવા લાગી છે। તો હવે આપણે લેશું અહીંયા મકાઈના દાળિયા એટલે કે મકાઈનું ભેળકું। તો આ રીતે જે મોટા દાણાવાળું ભેળકું આવે ને એ છે। તો આ ના હોય તો તમે ઝીણા દાણાવાળું ભેળકું પણ લઈ શકો। અને ફ્રેન્ડ્સ, તમારી પાસે મકાઈનું ભેળકું ના હોય ને તો તમે આ રેસીપી છે એ કોદરીથી કે પછી જે મોરૈયો આવે ને એનાથી પણ બનાવી શકો છો। ઘણીવાર કેવું હોય કે મકાઈના દાળિયા ના હોય તો તમે એ વસ્તુથી પણ આ જ રીતે આ ભેળકું બનાવીને તૈયાર કરી શકો છો। ખાવામાં બહુ મસ્ત આવે છે। અને બીજું મારી પાસે છે અહીંયા મકાઈનો ઝીણો લોટ। તો આ રીતે મેં અડધો કપ જેટલા મકાઈના દાળિયા લીધા છે અને 1 વાડકી જેટલો અહીંયા મકાઈનો લોટ પણ લીધો છે। તો આપણે આજે આ બંને વસ્તુનો ઉપયોગ કરી અને બનાવવાના છીએ ભેળકું। તો ભેળકું છે ને એ ઘણાના ઘરમાં બનતું હશે, તો કઈ રીતે બને છે એ પણ મને કહેજો અને કોના કોના ઘરમાં બને એ પણ કોમેન્ટમાં જણાવજો। ખાસ કરીને આ વસ્તુ છે ને એ ગામડાઓમાં બનતી હોય છે। તો ચાલો હવે આપણે છે ને મોટા દાળિયા છે એ પહેલાં એડ કરી દીધા છે અને એને આપણે પહેલાં ચડવા દેવાનું। તો 5-1 મિનિટ માટે આ રીતે છાશમાં દાળિયા એડ કરી અને એને આપણે ચડવા દઈશું, કેમ કે મોટા દાણા છે એટલે એને ચડતા થોડું વાર લાગે। અને આ રીતે ગળણીથી તમારે ઉપરના થોડા કૂચા હોય ને તો એ કાઢી લેવાના। તો ચાલો હવે આપણે દાળિયાને ફેરવતા જઈ અને ચડવા દઈએ અને 2 થી 3 મિનિટ કાં તો 5 મિનિટ જેટલો ઓછામાં ઓછો ટાઈમ લાગશે આને ચડવા માટે। અને ત્યાર પછી તમારે થોડું દાણું લઈ અને ચેક કરી લેવાનું
અને હવે નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. તો છાશ અને દાળિયા છે ને એ થોડા 50% જેવા ચડે પછી જ તમારે મીઠું એડ કરવાનું, નહીં તો છાશ છે ને એ ફાટી જશે. તો ચાલો હવે આપણે 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને દાળિયાને આ રીતે ચેક કરવાના. થોડા દાળિયા સોફ્ટ લાગે ત્યાં સુધી એને તમારે ચડવા દેવાના અને દાળિયા થોડા ચડી જાય એટલે ત્યાર પછી આપણે આની અંદર એડ કરીશું મકાઈનો લોટ. તો એક હાથથી તમારે મકાઈનો લોટ થોડો થોડો એડ કરતા જવાનું અને બીજા હાથથી એને મિક્સ કરતા જવાનું, જેથી આની અંદર બિલકુલ પણ લમ્સ નહીં પડે. જો તમને એવું લાગે ને કે તમને આ નહીં ફાવે અને આની અંદર ગાંઠા પડે છે તો તમે પાણીમાં લોટને ઓગાળી અને પછી એડ કરજો. તો ચાલો બધું જ લોટ એડ કરી અને કન્ટિન્યુ આપણે આને મિક્સ કરતા જવાનું અને જેટલા પણ આની અંદર ગાંઠા બને ને એ બધા જ ગાંઠા આપણે ચમચાથી આ રીતે કરી અને એને તોડી લેવાના અને બધું જ એકરસ થઈ જવું જોઈએ. તો આ રીતે આપણે સરસ એવું આને એકરસ કરી લેવાનું અને એમ લાગે કે હવે આની અંદર બિલકુલ પણ ગાંઠા નથી રહ્યા ત્યાં સુધી તમારે આને ફેરવી લેવાનું અને ત્યાર પછી એનું ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસ ઉપર આને ચડવા દેવાનું છે. આ ટાઈમે તમારે ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને ઢાંકણ ઢાંકી આને ચડવા દેવાનું. તો આ ટાઈમે ઢાંકણ ઢાંકવું ખૂબ જ જરૂરી છે કેમ કે આની અંદરથી બરાબરના છાંટા છે ને એ બહાર આવવા લાગ્યા છે. તો ઢાંકણ ઢાંકી તમારે આને ચડવા દેવાનું એકદમ સ્લો ફ્લેમ પર. વચ્ચે વચ્ચે જરૂર લાગે તો એને 1-2 વાર તમારે ફેરવી પણ લેવાનું જેથી નીચે છે ને એ ચોંટે નહીં. તો આ રીતે સરસ એને ફેરવતા જઈ અને પકવવાનું છે. જો તમને એવું લાગે કે આ મિક્સ છે ને એ ડ્રાય થઈ ગયું છે અને હજુ દાણા ચઢ્યા નથી તો તમે આની અંદર ગરમ પાણી કે પછી થોડી છાશ એડ કરી શકો છો અને આને ચડવા દેવાનું. તો આને લગભગ 10થી 15 મિનિટ જેટલો ટાઈમ થશે અને એનાથી વધારે પણ થઈ શકે જો દાણા છે ને એ મોટા હોય તો. ચાલો ફરીથી ઢાંકી અને આપણે આને ચડવા દઈએ. તો આ પ્રોસેસ તમારે 2 વાર 3 વાર કે 4 વાર પણ કરવી પડે. જ્યાં સુધી સરસ ચડે ના ત્યાં સુધી તમારે કરી લેવાની. તો મને અહીંયા 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને સરસ આ ભેળકું છે ને એ તૈયાર થઈ ગયું છે. તો આની અંદર આપણે કોઈ પણ મસાલા એડ નથી કરવાના ના, તો આની અંદર આપણે કોઈ પણ પ્રકારનો વઘાર કરવાનો. ફક્ત આ રીતે સિમ્પલ રીતથી આ બનીને તૈયાર થાય છે. તો આ રીતે તમે પણ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ ભેળકાને બહુ મસ્ત લાગે છે અને આ ખાવામાં હેલ્ધી પણ છે. તો વઘાર કરવો હોય ને તો તમે જીરાનો વઘાર કરી શકો છો, પરંતુ આની અંદર જે ટ્રેડિશનલી ભેળકું બને ને એમાં વઘાર જેવું કંઈ જ આવતું નથી. તો ચાલો ભેળકું આપણું બની ગયું છે તો આપણે એને સર્વ કરી લઈએ. તો ગરમા ગરમ ભેળકાને આ રીતે તમારે સર્વ કરી લેવાનું અને ઉપરથી તમારે જીરાનો પાવડર, લાલ મરચું પાવડર અને આપણે જે ચટણી બનાવી એ ચટણી એડ કરવાની. સાથે જ આપણે આની અંદર ઘી પણ એડ કરી દેવાનું 2 ચમચી જેટલું. અને હા ફ્રેન્ડ્સ, આ ભેળકાને તમારે આનાથી થોડું લિક્વિડ ફોર્મમાં રાખવું હોય ને તો પણ રાખી શકાય. આટલું ડ્રાય તમને નહીં પસંદ હોય તો તમે થોડું આને લિક્વિડ ફોર્મમાં પણ રાખી શકો છો. અને હવે આપણે ઉપરથી 1 લીલા મરચાંને રાખી અને સર્વ કરી લઈએ. તો ચાલો અહીંયા આપણું ભેળકું ખાવા માટે તૈયાર છે. તો રેસીપી તમે એકવાર જરૂરથી તો ફ્રેન્ડ્સ, આજની તમને ભેળકાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.